બધી કશ્યપને આપેલી. દીતિના બધા છોકરાનું નામ દૈત્ય, અદિતિના બધા છોકરાઓનું નામ આદિત્ય, દનુના બધા છોકરાઓનું નામ દાનવ. મા બાપ ઉપરથી નામ એવી રીતે નામ પડી જાય, પછી આગળનું પૂછવું ન પડે. હવે દીતિના દૈત્ય, અદિતિના આદિત્ય. આ દૈત્ય બધાય દુર્ગુણ અને આદિત્ય બધાય સદગુણ. બારે નથી, મારી તમારી અંદર જ છે. કાયમ ઝઘડો કર્યા રાખે. સ્વર્ગના રાજ્ય માટે સ્વર્ગ સૌથી ઉપર છે, એટલે આ દુર્ગુણો પણ ઝઘડો કર્યા રાખે. હાલ ઓલા મંદિરે જાય અને વળી સદગુણ ઉભા થાય. ના ના, આ અસલ મંદિરે હા બે હાલ્યા રાખે. દૈત્ય અને આદિત્ય, દુર્ગુણ અને સદગુણ. મેં જોયું છે સૌથી વધારે ક્યારે પ્રગટ થાય ખબર છે? જ્યારે તમે કોકને મદદ કરવાનો સંકલ્પ કરો ને ત્યારે. બિચારા જરૂર છે, હાલને હો પણ દે હું વળી અંદરથી પ્રગટ થાય. હા, અટોકટો છે, કમાઈ ગયા આપણે કામ દેવું. એ બે સૌથી વધારે તમે કોકને મદદ કરવા માંગો ને, મેં જોયું છે સૌથી વધારે ત્યારે બે બાજુ સ્વર્ગના શાસન માટે થઈને મગજના ઉપર હાવી થવા માટે બંને જણા કાયમ ઝઘડો કરે. એક વખત દેવતાઓએ પોતાના ગુરુદેવનું અપમાન કર્યું અને પછી ગુરુજીએ તો ત્યાગ કરી દીધો. વિશ્વરૂપ ગુરુ થયા. વિશ્વરૂપે ઇન્દ્ર મહારાજને નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. આ નારાયણ કવચ બહુ જ અદ્ભુત વિદ્યા છે. થોડાક ન્યાસ કરવાના હોય અને પછી શ્રી હરિ ચારે બાજુથી સદા સર્વત્ર મારું રક્ષણ કરે એવી ભાવનાથી આનો પાઠ કરવાનો હોય. ભાગવતમાં લખેલું છે, નારાયણ કવચનો જે પાઠ કરે એ જેના સામું જોવે એના બધા પાપ નષ્ટ થઈ જાય. રિપીટ, નારાયણ કવચનો જે પાઠ કરે એ જેની સામે જોવે એના એ પાપ નષ્ટ થઈ જાય. તો આના પર એવાનો સવાલ જ નથી. અદ્ભુત અસ્ત્ર, અદ્ભુત કવચ, અદ્ભુત સ્તોત્ર, મંત્રો. કંઈ ન કરતા હોય કર્યા જવું છે. કંઈક કરતા હોય તો ચાલુ રાખજો. હા, બ્રેન પછી ફેરવી નહીં નાખતા. હાલો આગળ. હવે એમાં એવું થયું કે જે વિશ્વરૂપને ગુરુજી બનાવ્યા હતા, જેની પાસે નારાયણ કવચ લીધેલું, એના પોતાના ફેમિલીમાં બધા દેવતાઓ, મોસાળમાં બધા રાક્ષસો. તે જ્યારે યજ્ઞ કરવા બેસે તે સ્વાહા સ્વાહા કરે. એમાં ઇન્દ્રને, અગ્નિને, વરુણને, કુબેરને, દેવતાઓને આહુતિઓ પડે. એને ભગવેલ બાજુ હિરણ્યાક્ષને, હિરણ્યકશિપુ, રાવણને, કુંભકર્ણ, નમુચી, શંબરને, શુંભને, નિશુંભને સાવ સ્વાહા સ્વાહા કરે. ઇન્દ્ર મહારાજ જોયા ને સીધા ખીજા. માથું ગુરુજીનું માથું કપી નાખ્યું. કથા તો એવી છે કે બ્રહ્મ હત્યા લાગી છે. બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી દીધી. સંક્ષેપમાં મારી પાસે જેટલો સમય છે એમાં પૂરું કરવા માટે આપની સામે જેટલી કથાઓ રાખી શકું સંક્ષેપમાં રાખતો જાઉં. 4 ભાગમાં બ્રહ્મ હત્યાને વહેંચી દીધી છે. પરંતુ જેનો દીકરો મરી ગયો એ કદીએ શાંતિથી બેસે નહીં. ત્વષ્ટાનો દીકરો હતો વિશ્વરૂપ. ત્વષ્ટાએ દક્ષિણાગ્નિમાં હોમ કર્યો છે અને વૃત્રાસુર પ્રગટ થયો. વૃત્રાસુર દેવતાઓને મારી નાખવા માટે તૈયાર થયો છે. દેવતાઓને ખબર પડતાની સાથે સામેથી આયુધો લઈને આવ્યા. વૃત્રાસુરની સાથે યુદ્ધ કરે, પણ જેવી રીતે કોઈક હાથીની સાથે ફૂલની માળા લઈને યુદ્ધ કરતો હોય એવી રીતના. હાથીને ખબર ન પડે કોક મારે. દેવતાઓએ જોયું કે અમારા અસ્ત્ર શસ્ત્ર તૂટી ગયા. દોડતા દોડતા ભગવાન બ્રહ્માજીની પાસે, વિષ્ણુ ભગવાનની પાસે ગયા. વિષ્ણુ ભગવાન દધીચીની પાસે મોકલે છે. દધીચીએ પોતાની કરોડરજ્જુનું હાડકું આપ્યું અને વિશ્વકર્માને આપી દેવામાં આવ્યું. વિશ્વકર્માએ એમાંથી એક ઉત્તમ આયુધ વજ્ર બનાવ્યું. વજ્ર લઈને ઇન્દ્ર ઐરાવતની ઉપર સવાર થયો. વૃત્રાસુરની સાથે યુદ્ધ કરે છે. વૃત્રાસુરે પોતાનું પરાક્રમ બતાવ્યું અને અંતમાં ચતુશ્લોકી 4 શ્લોકની અંદર ભગવાનની પ્રાર્થના કરે છે અને એ બાદ ભગવાનની અંદર સમાઈ ગયો. વૃત્રાસુર જે 4 શ્લોકની અંદર ભગવાનને પ્રાર્થના કરે છે બહુ જ મહત્વનું છે. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ નનાક પૃષ્ઠં ન ચ પારવેશ્યં ન સાર્વભૌમં નરસાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં સમંજસત્વા વિરહૈયતા. હાથમાં નગ્ન વજ્ર લઈને
મેદાનમાં ઉભો ઉભો વૃદ્ધાસુર ભગવાનને યાદ કરે છે, હે હરિ હે હરિ હે હરિ અહમ હરે તવ પાદૈકમુ. હે હરિ, અમે આપણા દાસ થવાને લાયક નથી, તમારી સાક્ષાત સેવા કરવાને લાયક નથી. પ્રભુ ખુદ એવો મોકો આપજો, તમારી જે સેવા કરતા હોય એની અમે સેવા કરીએ. સ્વર્ગનો લોભ નથી મારામાં, કોઈ સિદ્ધિઓ નથી જોતી, કોઈ સાર્વભૌમ રાજા થઈ નથી ફરવું, કોઈ પાણી ઉપર ને હવામાં નથી હાલવું, ન કોઈ રસાતળનો અધિપતિ થઈ જવું છે. ઈચ્છા એક જ છે, અને એ ખાલી એટલી કે કોક દિવસ મને એમ થાય કે હું મારા હરિથી કેટલો દૂર થઈ ગયો. સંસારની અંદર પરિભ્રમણ કરતા 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 હરિ કેટલા વર્ષ વીતી ગયા, હજી મને તારી સ્મૃતિ નથી. બધા એને રાજી રાખવાની કોશિશ કરતા 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 આંખનું તેજ ઓછું થઈ ગયું, વાળ ખરી ગયા, શરીર નબળું પડી ગયું. હરિ, તને ભજવાનો તો કોઈની વાલો જ ના. પ્રભુ, મારી એક ઈચ્છા છે. શું? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સકરા સુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષયના મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વામ. હે હરિ, મારું મન ત્વામ દિદૃક્ષતે, દિદૃક્ષા દ્રષ્ટુમિચ્છા. હે હરિ, મારે મારી આ આંખે એકવાર દર્શન કરવા. ભગવાન કહે છે, એમાં તો જીવ ગોસ્વામી તો એમ કહે છે કે તત્ર મૂલ્યમપી લૌલ્યમેકલમ. જેટલી લાલસા હશે એ જ મૂલ્ય છે. ઈશ્વર પ્રાપ્તિમાં સાધના, ભજન, જપ ને તપ ને એ બધું આપણી ખુશીથી, હકીકતમાં મૂલ્ય છે લાલસા. જેની જેટલી લાલસા, ગજેન્દ્ર એક જ વખત હરે જગતપતે આમ આવીને ઉભો રહી ગયો. આપણે વર્ષોથી જપ તપ કરીએ. દ્રૌપદી એક જ વાર ગોવિંદ દ્વારકાવાસી બાપ બચાવ, હમણાં મારી લાજને લૂંટી લેશે, એક બે વાર જ ભગવાનનું નામ બોલ્યું, તરત આ અને આપણે હજારો વર્ષો સુધી તપસ્યા કરતા રહીએ. મૂલ્ય મપી લવલ્યમ, કેટલી લાલસા છે એના ઉપર છે, કેટલી સંખ્યા છે એનું તો છે જ નહીં. પ્રભુ, મને તને પ્રાપ્ત કરવાની લાલસા છે. કેવી? કેવું? જંગલની અંદર એક વૃક્ષ છે અને વૃક્ષની ઉપર એક નાનકડો માળો છે પક્ષીનો, અને એમાં ચકલો ને ચકલી પહેરે, અને એને હમણાં બચ્ચા આવ્યા છે. બે બચ્ચા એ માળાની અંદર બેઠા હોય. સવારના પોરમાં ચકલો ને ચકલી ચારો ચરવા માટે ઉડી જાય અને છેક સાંજે પાછા આવે. સાંજ પડે અને ઓલા નાનકડા બે બચ્ચા છે, પોતાના મા બાપ હજી આવ્યા ન હોય, અને આખા વૃક્ષની ઉપર જેટલા માળા છે બધાના મા બાપ પાછા આવી ગયા છે, હજી આના નથી આવ્યા. એટલે ઈ બે નાના બચ્ચા ચે 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 કરતા જઈ તેના મા બાપને યાદ કરતા હોય, હે નાથ, હું તને એવી રીતે યાદ. બીજું ઉદાહરણ આપ્યું, ગાયને તાજો વાછડો વિયાણો. સવારના પોરમાં ધણમાં વહી તો ગઈ ગાય, પણ સાંજના સમયે જ્યારે ગાય આવવાની થઈ, ધણમાં સૌથી આગળ હતી એ જ ગાય જેને વાછડો ત્યાં છે. થનમાંથી દૂધની ધારા થતી જાય અને ગામની શેરીઓમાં ઓલી ગાય દોડતી પોતાના વાછરડાને મળવા, અને ખબર પડી જાય વાછરડાને કે હવે ધણેથી ગાયનો છૂટવાનો ટાઈમ થઈ ગયો, પણ ઓલા માલિકે ગળામાં દોરી બાંધી રાખ્યો હોય વાછરડાને, અને એ વાછડો ડેલીમાં જેવી ગાય કરે એને જોયા ભેગો જે ઉછાળા મારે, મારી માં, હે હરિ, મારા માટે હું એવા ઉછાળા મારે. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા. કોઈની સગાઈ થઈ ગઈ છે, સગાઈ કરીને તરત જ પેલો પરદેશ કમાવા માટે વયો ગયો. લગ્નનો સમય થાય ત્યારે આવવાનો છે, ખબર પડી
લગ્નનો દિવસ નજીક 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 આવતો જાય છે અને પછી સમાચાર આવ્યા કે આવતીકાલે આવશે. અને પેલી બહેન જેની સગાઈ થઈ છે, દિવસ આખો તો કામકાજ કરીને પાર કરી નાખે, પણ રાતના કંઈ કામકાજ થોડા હોય. દિવસ તો ધીરે ધીરે પસાર થઈ ગયો, સાંજ ઢળી, કાલ સવારનો સૂરજ ઉગશે અને મારો પતિ આવશે. અને એ સ્ત્રી જે રીતના રાત્રિના સમયે પોતાના પતિને ઝંખતી હોય છે, અલ્ટિમેટ કરી દીધું. સૌથી ઊંચો પ્રેમ, હે નાથ, હું તારો અંશ છું, એવી રીતે હું તને યાદ કરું છું. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમતસ્વકર્મભિઃ, સંસાર ચક્રે ભ્રમતસ્વકર્મભિઃ, સંસાર ચક્રે ભ્રમતસ્વકર્મભિઃ, સંસાર ચક્રે ભ્રમતસ્વકર્મભિઃ, ત્વન્માયયાસ્માન્મજદારકે, ત્વન્માયયાસ્માન્મજદારકે, વૈષ્ણવનો મોક્ષ છે. પ્રભુ મારી ઉપર કરુણા કરતો એવી કરજે. સંસારના આ ચકરડામાં જેણે જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે એણે કામ તો કરવું જ પડે, બધાનો સંગ તો કરવો જ પડે, પરંતુ આપ અમારી ઉપર કૃપા કરજો, અમને એવા માણસો મળે જેને તમારા માટે થોડો ઘણો પ્રેમ છે. 2 દિવસથી હું કોઈને જે મને મળે કયા કરું છું. ઈશ્વરની કંઈક કૃપા છે, આટલા દૂર આવ્યા બાદ પણ ઈશ્વરે લગભગ બધા એવા માણસો જ મળાવ્યા છે જેને જોઈને એમ નથી થતું કે અહીં ક્યાં આવ્યો. ભગવાનની કૃપા, ઊંધા જતા નથી ભટકાઈ જતા, ઈશ્વરની કૃપા સિવાય થાય. આમ તો વેલ બિગન ઇઝ હાફ ડન. મારી શરૂઆત એવી હારી થઈ આ દેશમાં, ભગવાનની તારે બહુ કૃપા છે. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, ઉત્તમ શ્લોક જનેષુ વૈષ્ણવેષુ સખ્યમ. હે પ્રભુ, આપને જે પસંદ કરે છે મારો સંબંધ એની સાથે થજો, મારી સાધનામાં પ્રગતિ થજો, આપના ચરણ પ્રત્યે હું 2 ડગલા આગળ વધું એવા માણસ દેખાડજો, શ્રદ્ધાનું જેના જીવનમાં સ્થાન છે એવા માણસ બતાવજો. હે પ્રભુ, જે બાજુ જન્મ આપવો હોય એ બાજુ આપજો, પણ એટલી કૃપા કરજો કે આપને કદી એ ભૂલીએ નહીં. વૃત્રાસુરે બહુ સુંદર સ્તુતિ કરી છે. પછી તો ઇન્દ્ર એની સાથે સંગ્રામ થયો અને વૃત્રાસુરનો વધ થયો. પ્રશ્ન પૂછાયો, આ વૃત્રાસુર કોણ છે? રાક્ષસ હોય તો પછી આટલી સારી પ્રાર્થના કેવી રીતે કરી શકે છે? અને ત્યારે વૃત્રાસુરના બધા પૂર્વજન્મોની ચર્ચા, અને ચિત્રકેતુ નામનો રાજા હતો અને અંગિરાએ પુત્ર આપ્યો અને શોકની અંદર પછી તો સાધના કરી છે અને માતા પાર્વતીના શ્રાપને કારણે વૃત્રાસુર થવું પડ્યું છે એ ચર્ચા બતાવી. અંતમાં આ વ્રત કર્યું છે માતા દીતીએ અને કહે છે કે ભાઈ મારા દીકરાએ ઇન્દ્રને મારે એવો મને દીકરો આપો. વિચાર કરવા લાગ્યા કશ્યપ મુનિ, તમે કેવું માંગો છો? દેવતાઓ, દૈત્યો, મરુદગણોની ઉત્પત્તિની ચર્ચામાં એ પુંસવન વ્રત આપ્યું હતું કશ્યપ મુનિએ, એની ચર્ચા કરી છે. છેલ્લે પુંસવન વ્રતની વિધિ બતાવીને પછી 6થા સ્કંદને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદના આરંભની અંદર નારદ અને યુધિષ્ઠિરના સંવાદ દ્વારા ભગવાનના સ્વભાવ અને લીલા વૈચિત્ર્યનો પ્રશ્ન છે.
કહ્યું મહારાજ જો ભગવાન સમ હોય તો પછી ભગવાન આવી રીતે ક્યારેક ક્યારેક રાક્ષસોને મારે અને દેવતાઓને બચાવે, આવું કેમ કરે છે? પ્રશ્નના જવાબમાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા એવું નથી. ભગવાન જે કરતા દેખાય એ પોતે પોતાની રીતે કરે છે. એમ નહીં સમજવાનું કે એ જે કરે છે એ એના મનમાં બધા માટે સારું છે. કોઈને કોઈ રીતે ટ્રીટ કરવા પડે, કોઈને કોઈ. પછી કંસને અને શબરીને બેને એક હરખી રીતે ટ્રીટ ન કરી શકાય. હા, ભાવ એક હરખો જ હોય. ક્યારેક તોફાન કરતો હોય તો એ છોકરાને માં ક્યારેક ખીજાતી હોય છે, અને ક્યારેક જમતો હોય તો પછી માં એની સામે એ રીતે રૂપમાં, એનો ભાવ એક જ સરખો છે, એ એનું કલ્યાણ જ ઈચ્છે છે. પણ માના બે રૂપ જુદા જુદા બદલી જાય. એ દુર્ગા પણ છે, એ ચંડી પણ છે, પણ જરૂર પડે ત્યારે ચંડી, ત્યાં સુધી દુર્ગા જ છે. દુર્ગતિથી રક્ષણ કરનારી છે માં. ભગવાન કોઈને મારે તો એને પણ તારે છે, અને ભગવાન કોઈને તારે તો એને તો તારે જ છે. રામ કિસી કો મારે